એક વિશાળ જગ્યામાં એક અદ્ભુત સપનું લઈને નીકળ્યો છું. મને ખબર છે રસ્તો મારો ખૂબ અઘરો છે, ઘણી મુસીબતો આવવાની છે અને આ સપનું પૂર્ણ કરવા માટે તકલીફો પણ એટલી જ પડવાની છે. પણ અટકવાનું મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નથી. હંમેશા લડતો રહ્યો છું, હંમેશા કંઈક નવું કરતો રહ્યો છું, હંમેશા કંઈક સપના જે બીજા બાળકોના અધૂરા હોય એ પૂરા કરવા માટે મહેનત કરતો રહ્યો છું. અને મહેનત એટલા માટે કરું છું કારણ કે મને પ્રેમ આપવાવાળા, મને સપોર્ટ આપવાવાળા અને મને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાવાળા મારા તમામ ફોલોવર્સ મિત્રો હંમેશા મને સાથ સહકાર આપી રહ્યા છે. આ જે બિલ્ડિંગનો નજારો તમને દેખાઈ રહ્યો છે એ આજથી આપણે 1 વર્ષ પહેલાં સપનું જોયું હતું કે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર આપણે બનાવવું છે. અને ઘર પણ કેવું, એક સામાન્ય નાનું નહીં પણ વિશાળ એક એવી બિલ્ડિંગ જ્યાં એક એવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ તમામ એવી સુવિધાઓ હોય જે એ બાળક હોય એ પોતાની જાતને ક્યારે અનાથ મહેસૂસ ના કરે, ક્યારે પણ એને એવું ના લાગે કે મારું આ દુનિયામાં કોઈ નથી, કે હું ગરીબ છું. અમારું સપનું છે કે સમગ્ર ભારતનું એ તમામ બાળક જે પણ પોતાના સપના જોવે છે એ માત્ર ને માત્ર પૈસા માટે અધૂરા ના રહે, એ માટેનું કામ છે. તો આજે બિલ્ડિંગ તમને દેખાઈ રહી છે જેનું નામ છે શિક્ષણ એજ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2. હાલ આપણી પાસે જે એક કેમ્પસ છે જ્યાં 1000થી પણ વધારે અનાથ બાળકોને રહેવા માટે, જમવા માટે અને ભણવા માટેની સુવિધા છે. પણ સંખ્યા દિવસેથી દિવસે ખૂબ વધી રહી છે, જેના ભાગરૂપે તાત્કાલિક ધોરણે એક મોટી બિલ્ડિંગનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. તો જેના ભાગરૂપે કામ શરૂ થઈ ગયું છે અને કામ પણ એવું શરૂ થઈ ગયું છે. લગભગ 40 કરોડ રૂપિયાના ખર્ચે આપણે આ બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને 5 વીઘાના મોટા વિશાળ કેમ્પસની અંદર આ 7 માળનું બિલ્ડિંગ અત્યારે પ્રગતિ પર છે, જેના માટે આપ તમામ મિત્રોના સહકારની અપેક્ષા છે. ખર્ચ બહુ મોટો છે, રકમ હું તમને નહીં કહું, પણ કદાચ ખુદ આ એવો વિડીયો છે એ કદાચ કોઈ એવા વ્યક્તિ પાસે પહોંચી જાય જે અમને મદદ કરવા માટે નીચે એડ્રેસ પર આવી જાય તો કદાચ અમારી આ મહેનત સફળ થઈ શકે છે. ખૂબ અઘરું કામ લઈને નીકળ્યા છીએ એકલા હાથે, પણ હવે એકલા નથી, તમે બધા અમારી સાથે છો. તો હું આશા રાખું છું તમે આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડશો જે કદાચ અમને મદદ કરવા માટે રૂબરૂ આવી જાય અથવા અમારો સંપર્ક કરે. તો અત્યાધુનિક બિલ્ડિંગ તમને કેવી લાગી રહી છે જરૂરથી કોમેન્ટ કરજો. અને ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે.